અધ્યાય 2 વલ્લી 3 મંત્ર 11 એ પૂર્વે શાંતિ પાઠ. ઓમ સહનૌ ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિય ધારણા અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયો. યમરાજ અને નચિકેતનો સંવાદ. આખી વૈદિક પરંપરામાં બે સ્થળ એવા છે કે જ્યાં ભગવાન પોતે પોતાના મુખથી ઉપદેશ આપે. જો ઉપદેશ આપે, શબ્દ ધ્યાન રાખજો, અને એકમાં કૃષ્ણ અને એકમાં યમરાજ. યાદ રાખવાનું, ભગવદ્ ગીતા ઇઝ નોટ એ રિટન બુક, ઇટ ઇઝ સ્પોકન. અપાયેલું ઉપદેશ છે. આ તો એ જમાનાની વાત છે કે જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, કાગળની શોધ થઈ નથી, એ વખતે પરંપરા દ્વારા આ જ્ઞાન આપવામાં આવતું હતું. પણ જેમ સમય વીતતો ગયો એમ પરંપરા નષ્ટ થતી ચાલી અને કૃષ્ણ પરમાત્માને કબૂલ કરવું પડ્યું. યોગો નષ્ટ પરંતપ. નષ્ટ થઈ ગયો કારણ કે આપણા જે 4 આશ્રમો છે ને, એ માનવા કોઈ તૈયાર ન રહ્યું. 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ તો કોઈને કરવો જ નથી, અને કરવો નથી તો ઠીક, ગુરુના ચરણમાં જઈને બેસવું જ નથી. અને ગુરુના ચરણમાં બેસવું હોય તો કેવી રીતે જવાય એ ખબર નથી, અને ખબર છે એને ઊંધા ચતા અર્થ કર્યા છે. ત્યાં એવું આવ્યું કે સમિત પાણી સગુરુમેવાભિ ગચ્છેત. સમિત એટલે સમિધા. વિદ્યાભ્યાસ માટે જવું હોય ને, તારા હાથમાં લાકડા લઈને જવાનું. હવે કોણ સમજાવે અને કોણ સમજે? ઋષિ મુનિઓનો એ જમાનો હતો. આ સમિધા લઈને જવાનું. મારી પાસે 2 પાર્સલ આવ્યા છે. જે લોકોને કંઈ શીખવું છે એ પાર્સલમાં સમિધા છે. મારા રૂમમાં જોયા છે કોઈએ? 2 પાર્સલ છે. હવે સમિધા વેચાતી મળે છે. મોટાભાગે ગાયત્રી પરિવારવાળા એનો ઉપયોગ કરે છે. પણ સમિધા એટલે શું? લાકડા છે એમાં. અને વાચ્યાર્થ, સામાન્ય સીધો અર્થ એમ કે આપણે ત્યાં ભણતા હોઈએ તો ઋષિ પત્ની હોય એ આપણા માટે જમવાનું બનાવે, એને લાકડા જોઈએ, એ વીણવા જાય, એને મદદરૂપ થાય એટલા માટે લાકડા લઈને જવાનું. એ જમાનો એવો હતો કે દરેક ઋષિ પાસે 8-10 વિદ્યાર્થી ભણતા હોય. ઋષિ પત્ની એને માટે જમવાનું બનાવે. શિષ્યો કુંવર લાકડા વીણી લાવે, પણ ઋષિ પત્ની પણ જાય.
પણ એને મદદરૂપ થાય એટલા માટે લાકડા લઈને જવાનું. આ સાદો સીધો અર્થ. એમાં ગહન કંઈ નથી, પણ ઘણું છે જે સમજાવવામાં નથી આવ્યું, લોકો સમજ્યા નથી. આ સંવિધા લઈને જવાનું એનો અર્થ એ કે હે ગુરુદેવ, આ લાકડા છે ને સૂકા છે, પાણીવાળા નથી, ભેજ નથી, એટલે ધુમાડો નહીં થાય, તો ગુરુપતિને રાંધવામાં સરળતા થાય. નહીં તો રોવું તો પડે છે. તમને તો અનુભવ નથી, મેં તો 20 વર્ષ હિમાલયમાં ગાળ્યા છે, એટલે મને ખબર છે. ફૂંકણી હોય તો સારું, પણ લાકડાની ફૂંકણી ના હોય એટલે ફૂ ફૂ કરીને આમથી ફૂંકીએ રોવું પડે. રોયા વગર તો ખાવાનું મળે જ નહીં. આ સામાન્ય ભાવ. પણ એવું નથી કેવું, ખરેખર એવું કેવું છે કે મારા અંતઃકરણ રૂપી લાકડા રાગ અને દ્વેષના ભેજ વગરના છે, અને હે ગુરુદેવ તમે સ્વીકારો અને તમારા જ્ઞાનાગ્નિમાં ભડ 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 અગ્નિ ચેતાવો. એટલે ઉપદેશ છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ સાદી સીધી વાત એટલા માટે કરી કે આજનો વિષય છે યોગનો. યોગ નો એટલો ઊંધો ખોટો અર્થ આ સમાજમાં, અને યોગ તો કોઈ કહેતું જ નથી. બધા અંગ્રેજોનું અનુકરણ કરી આજના નાના છોકરાઓ અને છોકરીઓ પણ વી આર ગોઈંગ ટુ યોગા ક્લાસ. there is no word like yoga. it is yoga વિસર્ગ છે. આજે મને બોલવાનું મને એટલા માટે થાય છે કે બહેન બેઠા છે સંસ્કૃતના પ્રાધ્યાપક હતા વર્ષો સુધી. વિસર્ગ છે યોગ કર્મસુ કૌશલમ. ઠોકી મારી યોગા યોગા યોગા. તમે ટીવી જોશો ને તો બધી બહેનો જ મળશે શીખવાડનારી, કેમ કે પુરુષ તો કોઈ યોગી હશે જ નહીં. આજનું ચિત્ર જે હું જોઉં છું, અને એવા વવરા કપડાં પહેરી અને એ લોકો શીખવાડે છે. આજે એવા કપડાં પહેરીને તો યોગ થાય જ નહીં. એક વાત. બીજું, યોગ ફિલોસોફી સમથિંગ ડિફરન્ટ. મહર્ષિ પતંજલિ નું યોગનું તત્વજ્ઞાન એ જુદી વસ્તુ છે. અત્યારે જે પ્રચાર થઈ રહ્યો છે ને એ યોગનો એક જ નાનો ભાગ અષ્ટાંગ યોગ, અને એમાં પણ એક નાનકડો ભાગ જેમાં આસનો આવે, એ આસનોનો જ પ્રચાર થાય છે. હા, કોઈક રોગ દૂર અવશ્ય થઈ શકે એવું બધું કરવાથી, પણ કોઈ એમ માનતું હોય ને કે યોગ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય તો એના જેવી મહાન ભ્રાંતિ કોઈ નથી. યમરાજા એ વાતને આજે સ્પષ્ટ કરે છે નચિકેતાને નિમિત્ત બનાવીને. તો એ મંત્ર એકવાર ફરથી કકડો કરીને બોલાવો. તમને સમજ નહીં પડે તો હું છું ફરથી બોલાવો. બધા ઉપાડશે. તામ યોગમિતિ મન્યન્તે ઉભારો. સ્થિરામ. એને બે ભાગ કરો. એને યોગ માનવામાં આવે છે. તામ યોગ ઇતિ મન્યન્તે. હવે આગળ. સ્થિરામ ઇન્દ્રિય ધારણા. ઇન્દ્રિયોની સ્થિરતાને યોગ કહેવાય છે એવું આ પતંજલિ યોગમાં માનવામાં આવે છે. આગળ. અપ્રમત્તસ્તદા ભવતિ.
ત્યારે જે સાધક કે યોગ કરનારો હોય ને એ પ્રમાદ રહિત થાય છે. આગળ યોગો હિ પ્રભવાપ્યયો આ યોગ છે ને ઉદય અને અસ્ત થનારો નથી. હવે સાંભળી લો, યોગ એટલે શું? ઈશ્વરની બહુ મોટી કૃપા કે તમારો અને મારો યોગ થઈ ગયો છે. સમજાય છે? શું સમજ્યા તમે? ઈશ્વરની કૃપા કે તમારો અને મારો યોગ થઈ ગયો રેવા તટે મનનાશ્રમ. એટલે આપણે ભેગા થયા, મળ્યા. પછી ગુજરાતીમાં શબ્દ છે યોગાનું યોગ, આપણે ભેગા થઈ ગયા છે. શું? એટલે ઈશ્વરની કોઈ રચના છે. એટલે આમ યોગ એટલે ભેગા થવું, મળવું, મેળવવું. હવે આ યોગ નું કેટલું ઊંધું ચતું અર્થઘટન કરી અને એટલો મોટો પ્રચાર અત્યારે ચાલે છે. રામદેવ બાબાએ પ્રચાર કર્યો, ખૂબ સારી વાત છે, પણ એ યોગા ફિલોસોફી નહીં, યોગનું તત્વજ્ઞાન નહીં. બહુ જ એક આખા પતંજલિ યોગ છે ને મહર્ષિનો, એનો એક નાનો ભાગ અને કીડી જેટલો ભાગ અષ્ટાંગ યોગ, અને એમાં ખાલી આસનો જ શીખવાડવામાં આવે, એ જુદી વાત છે. તો આનું પહેલા તમને હું ભાષાંતર કહી દઉં ફરથી. તામ યોગમ ઇતિ, તેને યોગ માનવામાં આવે છે. સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, ઇન્દ્રિયોની સ્થિર ધારણાને અપ્રમત્ત તદા ભવતી, ત્યારે સાધક પ્રમાદ રહિત થાય છે. યોગ હિ પ્રભવ અપ્યયૌ, કારણ કે યોગ ઉદય અને અસ્ત થનારો છે. આ વિષય છે આપણો આત્મ સાક્ષાત્કાર, વિષય છે મુક્તિ કે મોક્ષનો, વિષય છે બંધનથી છુટકારાનો, વિષય છે અપરોક્ષ અનુભૂતિનો, આત્મજ્ઞાનનો. અને એમાં જ્યારે યોગ શબ્દ આવે તો કેવી રીતે મૂલવવો જોઈએ. મુશ્કેલી એ છે કે ચોપડીઓ વાંચી અને સમજાવનારાનો ઢગલો થઈ ગયો, પોતાને પણ ખબર ના હોય એટલે સાચી રીતે સમજાવી શકે નહીં. હવે આનું ફ્રી ટ્રાન્સલેશન કહી દઉં, એટલે મુક્ત ભાષાંતર કહી દઉં. કારણ કે પેલું શબ્દમાં આવ્યું ને એટલે કદાચ ખબર ના પડે, તો સાંભળી લો. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સ્થિર ધારણાનું નામ યોગ છે. વન્સ અગેન, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સ્થિર ધારણા કરવામાં આવે એને યોગ કહેવામાં આવે છે. આપણે આ યોગ ફિલોસોફી ભણીએ ને, આસન નહીં. એવું યોગીઓ માને છે. એટલે વન્સ અગેન, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સ્થિર ધારણાનું નામ યોગ છે, એવું યોગીઓ માને છે. તેવા યોગ સમયે સાધક વિષય દર્શન રૂપ પ્રમાદથી રહિત થાય છે. વિષય દર્શન રૂપ પ્રમાદથી રહિત થાય છે. આવો યોગ ઉદય અસ્ત વાળો હોય છે. માટે સાધકોએ આત્મજ્ઞાન જોઈતું હોય એને યોગથી દૂર રહેવું જોઈએ. વોટ એ ગ્રેટ કોન્ટ્રાડિક્શન, કોન્ટ્રાવર્સી.
યોગમાં કેવું હોય કે ચલો મહાત્મા બેઠા જ યોગી છે, યોગ કરવા બેઠા, એટલે એમને યોગ લાગુ થઈ ગયું. ધારો કે યોગ સિદ્ધિ થઈ ગઈ તો કલાક બેઠા અને પછી કલાક, 2 કલાક, 3, પછી ઊભા થઈ જાય. એટલે અને એ લોકો એમ માને કે અમને આત્મા મળી ગયો છે. તો એનો અર્થ એ થયો કે આત્માનો ઉદય પણ થાય છે અને અસ્ત પણ થાય છે. આ વસ્તુ એવી છે આત્મજ્ઞાન, એકવાર થાય એટલે થાય, નષ્ટ ના થાય. અને થાય એટલે અત્યારે થાય. લિબરેશન એટલે મોક્ષ, લિબરેશન ઇઝ હિયર એન્ડ નાવ. એ તત્કાલ થાય. સાંભળજો, જેમ રેલવેની ટિકિટ હોય. મોક્ષ કે મુક્તિ ભવિષ્યમાં નથી. નંબર 1, મોક્ષ કે મુક્તિ મર્યા પછી તો છે જ નહીં. એને જીવન મુક્તિ કહેવામાં આવે. થાય તો અત્યારે થાય. હું તમને કહું 1 ને 1 એટલે 2, એટલે આ 2 જે જવાબ છે એ 1 + 1 કરીને અત્યારે જવાબ મળી જાય. 1 ને + 1 કરવા જઈએ તો આવતીકાલે જવાબ મળે એવું નહીં, ઓન ધ સ્પોટ મળી જાય. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એ ગાડીએ. આ યોગ એટલે શું? તામ યોગમ ઇતિ મન્યન્તે. યોગ એ જ મનાય કે જ્યાં વાસ્તવમાં વિયોગ છે. જ્યાં વાસ્તવમાં વિયોગ છે. મેં સાદી ભાષામાં કહ્યું, યોગ એટલે આપણે ભેગા થયા તે યોગ. કોઈ વસ્તુ મળી ગઈ એટલે યોગ. યોગાનુયોગ મને લોટરી લાગી ગઈ. યોગાનુયોગ એવો યોગ હતો, મને વાહનનો યોગ હતો, મને કાર મળી ગઈ. સમજાય છે શું કહું છું? એવી રીતે ભગવાન કૃષ્ણની તાત્વિક ફિલોસોફી એટલે તત્વજ્ઞાનમાં અર્થ યોગનો જુદો છે, વેદાંતમાં જુદો છે, ઉપનિષદોમાં જુદો છે. અને એમાં જ્યારે ભગવાન પોતે બોલતા હોય એ સ્પષ્ટ અર્થ છે. તો યોગ એ જ મનાય કે જ્યાં વાસ્તવમાં વિયોગ હોય. વિયોગ વગર યોગ થાય નહીં. આ બેનને મેં બેસાડ્યા, એમને મને કહ્યું હું જામનગરથી આવું છું. આજ પહેલા હું એને ઓળખતો નહોતો. શું નામ બેન તમારું? ભાનુબેન. આજ પહેલા હું એને ઓળખતો નહોતો. આ શિબિરમાં ઓળખાણ થઈ. એટલે ઓળખાણ થઈ એ પહેલા મારો અને બેનનો શું થયો કહેવાય? શું થયો કહેવાય? વિયોગ. અને વિયોગ હોય તો જ યોગ થાય. આટલું સમજાય છે? વિયોગ હોય તો જ યોગ થાય. રોજ બજારમાં શાક લેવા જતા હઈએ થેલી લઈને માર્કેટમાં, ઘરથી ચાલીને દૂર. એક દિવસ એવું બન્યું કે આપણે ઘરના ઓટલા પર બેઠા હતા અને શાકવાળી સામે આવી. અરે રે રે, સારું થયું બેન, તારો યોગ થઈ ગયો, નહીતર મારે ચાલીને ઠેઠ શાક માર્કેટ જવું પડે. એટલે પહેલા શું હતો? શાકવાળીનો વિયોગ. હવે શું થઈ ગયો? આ દાખલા એટલા માટે આપું છું કે તમને યોગ અને વિયોગ સમજાય. કોઈ પણ વસ્તુનું મળવું, પ્રાપ્ત થવું એ યોગ. હવે જુઓ, સાચો યોગ એટલે શું? કૃષ્ણની ભાષામાં, અને કૃષ્ણની ભાષામાં એટલે જ ઉપનિષદની ભાષામાં. કેમ? સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના, એવું કહેવાયું છે. ઉપનિષદ તો ગાય છે, એનો દોનારો ગોવાળીઓ કૃષ્ણ પરમાત્મા છે. ઉપનિષદોનું રહસ્ય નીચોય તારણ કાઢી
અને ગીતામાં ભર્યું એને. ઉપનિષદ અઘરું છે, ન સમજાય. એટલે ગીતામાં એ જ જ્ઞાન સરળ રીતે, સાદી રીતે લોકોને સમજાય અને લોકભોગ્ય બને એવી રીતે એમણે મૂક્યું. હવે સમજો બરાબર. બાળક જન્મે છે ને ત્યારથી શું કરે છે? રડે છે. બાળક જન્મે છે, રડતો રડતો જન્મે છે, અથવા જન્મીને રડે છે એવું કહેવાય છે. કેમ એવું કેમ થતું હશે? એ યાતના છે. 9 મહિના અંધારી કોટડીમાં મળ મૂત્રની વચ્ચે રહી અને હાશ હવે હું બહાર નીકળ્યો તો ખુશી થવી જોઈએ, પણ રડે. આ તમારામાંથી કોઈ ગાયનિક હોય તો હાથ ઊંચો કરો, નહીતર હું તો સમજાઈશ જ. અમદાવાદ અરે બોમ્બેમાં 250 ગાયનિક મેં એ લોકોને એડ્રેસ કર્યા હતા. એક આવા જાત જાતના મારા પ્રવચનમાં મુંબઈમાં બહુ ડૉક્ટરો આવે. પછી લોકોનો પ્રશ્ન થયો કે પેલા જીવાત્મા પહેલાં જાય અને પછી પ્રસૂતિ થાય કે પછી થયા પછી જીવાત્મા અને દાખલ થાય ને એવા અનેક. એટલે મેં કહ્યું જો તમારા બધા પ્રશ્નો જવાબ હું આપીશ, તમારે જેટલા એટલે. એ પહેલાં મેં શું કર્યું, લંડનથી ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ બેબીની ચોપડી મંગાવી લીધી, કારણ કે મારે તો ડૉક્ટરો જોડે વાત કરવી હતી. અને 1 મહિના સુધી મેં વાંચીને હું તૈયાર થઈ ગયો આ ડૉક્ટરોને જવાબ આપવા માટે. અને મેં લોકોને રિક્વેસ્ટ કરી કે લેટ મી કમ એન્ડ ઓબ્ઝર્વ મી 1 સિઝેરિયન. એટલે એવું હોય કે સામાન્ય નોર્મલ ડિલિવરી ના થાય તો સિઝેરિયન કાપી અને બચ્ચાને બહાર કાઢવામાં આવે. હવે ઘણા પ્રશ્નો છે, પણ એ ટેકનિકલ બાબતમાં નહીં પડું. એ લોકો મને ઘણા પ્રશ્નો પૂછે ને પહેલા મેં એક પ્રશ્ન પૂછી કાઢ્યો. મેં કીધું આ બધા એવું કહે છે કે બાળક જન્મે ત્યારે રડે, રડે શું કરવા? Now see the answer. એ તો સ્વામીજી એવું છે ને કે એ બાળક છે ને એમ કે એ તો રડે જ, એમ કે રડતું રડતું જ જન્મે. બધું વાય રડે શું કરવા? તો કહે છે કે રડે ને એટલે એનું મોં પહોળું થાય, અને મોં પહોળું થાય એટલે હી ઓર શી they can breathe more oxygen. હું સમજાવું. મોઢું પહોળું થાય એટલે બાળકને વધારે ઓક્સિજન મળે. અંદર તો મા દ્વારા મળતો હતો, અને એટલે વધારે ઓક્સિજન એને મળે એટલે મોઢું પહોળું થવું જોઈએ, અને મોઢું પહોળું થવું જોઈએ એટલે રડવું જોઈએ. આ ડૉક્ટરનો જવાબ છે. ફાઇન. મારે આખી સ્ટોરી તમને કહેવી નથી, કારણ કે બહુ લાંબો અમારો વાર્તાલાપ છે. 250 ડૉક્ટર અને મુંબઈને પ્રખ્યાત બધા મોટા મોટા નામચીન. મેં જો તમારો જવાબ એવો હોય કે મોઢું પહોળું થાય એટલે એ રડે, રડે એટલે વધારે ઓક્સિજન બ્રીથ કરે, તો મેં કહ્યું ધારો કે ડિલિવરી થતી હોય એ વખતે હશે તોય મોઢું પહોળું થાય, અને મોઢું પહોળું થાય તો ઓક્સિજન વધારે મળે, તો હસતો કેમ નથી? તમારી સમજ માટે જગતમાં એક જ દાખલો એવો છે, પારસી ધર્મના ગુરુ અસો જરસુસ્ત હસતા હસતા જન્મેલા. પણ એની વાર્તા નથી કરતો, નહીં તો મારો યોગનો વિષય જતો રહે એટલા માટે. પણ સ્વામીજી અમારે એ બધું વાર્તા તમારી પાસે સાંભળેલી હોય
તો બીજી વાર આવવું પડે. અને મને ખબર છે કે તમે બીજી વાર આવવાના નથી, એટલે મારો સમય બગડવાનો નથી. હવે મૂળ વાત ઉપર આવીએ. પેલો આખો પ્રસંગ ભૂલી જજો, કારણ કે ચમત્કારિક પ્રસંગ છે. અને મુંબઈના 250 ગાયનોકોલોજીસ્ટને મેં વાતો કરી. હવે દાખલા તરીકે બાળક જન્મે છે એટલે રડતો રડતો જન્મે છે, એટલે રડે એટલે દુઃખી છે. અરે દુઃખી હોય તો જ રડે ને. પછી માં લઈને છાતીઓ વળગાડે, ધવડાવે, શાંત થઈ જાય. એક વાત વચમાં યાદ આવે છે, કહી દઉં આ બહેનોને. આ પુરુષો છે ને, એ લોકોની પરીક્ષા જો લેવી હોય ને આકરી, તો એક જ કામ કરવાનું. એના બાપને અને પેલું નાનું છોકરું જન્મેલું હોય ને 6 મહિનાનું, એને એક રૂમમાં પૂર દો. અને છોકરું રોવા ચડે ને, એનો બાપ ધમ પછાડ કરે, છોકરું શાંત થાય જ. પછી ખોર લે, તું તેડી લે, તું તેડી લે એવું કહેતાની સાથે ને માં તેડી લે અને બચ્ચું શાંત થઈ જાય. સમજાય તમને? એટલે સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ કહેવામાં આવે છે. અને મહાત્મા ગાંધીએ આના પર બહુ લખ્યું છે કે સહનશીલતાની મૂર્તિ એટલે કોણ. યાદ રાખજો મારી બહેનો, માતાઓ, તમે સહનશીલતાની મૂર્તિ છો. કોઈ દિવસ દુઃખી નહીં થવાનું. આપણે સહન કરે એ સાહસી. અને એવું કહેવાયું, સહનની આવડત હોતો મુસીબતમાં એ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. દુઃખને દોલત બનાવે એનું નામ સ્ત્રી. તમને જોઈને મને ક્યાંક એવા ઉમળકા આવે છે, કઈનું કઈ બધું સમજાવવા બેસી જાઉં છું. મારા વિષયની બહાર નથી હોતું એવું પણ ઘણી વાર. હવે આગળ જઈએ છીએ આપણે વાત. બાળક જન્મ થતાની સાથે રડે છે, રડતા રડતા જન્મે છે, એટલે શું કહેવાય? એને દુઃખનો યોગ થયો કહેવાય. હવે હું ટેકનિકલ, હાઈલી ટેકનિકલ વસ્તુ પર આવું છું. તત્વજ્ઞાન. બાળક રડ્યો કેમ? એનું દુઃખ થયું એટલે રડ્યો. અથવા માંથી વિખૂટો થયો એટલે રડ્યો. અથવા માં એનું ધ્યાન નથી રાખતી, રડ્યો એટલે ધવડાવે છે. પછી બીજી વાર એવું થયું, ભૂખ લાગી એટલે રડ્યો એટલે ધવડાયો. એટલે નાઉ ધેર ઇઝ કન્ડિશનિંગ કે મારે જ્યારે જ્યારે ધાવણ પીવું હોય ત્યારે રડવું જોઈએ. સારી શિક્ષિત બહેનોને હું કહું છું કે તમારે એક ટાઈમ નક્કી કરી શોધી કાઢવું જોઈએ. અને એ ટાઈમે જો બાળકને ધવડાવવામાં આવે તો રડે જ નહીં. પણ માઓ કામમાં હોય બિચારી, છોકરાને ગોળીયામાં હોવાડ્યું હોય, એટલે એ ગોળીયું બગાડે ને મૂતરે ને અઘે તોય રડે, ભૂખ લાગે તોય રડે. પણ જો તમે ટાઈમિંગ સેટ કરી નાખો ને તો રડવાનો મોકો નહીં આપવાનો એને. જવા દો, એ બીજો વિષય છે. આ તો હું પ્રોફેસર હતો ને ચાઇલ્ડ સાયકોલોજી ભણાવતો હતો એટલે વાતો બધી કરું છું તમને. મારે તમને એ સમજાવવું છે કે બાળક રડ્યો એટલે દુઃખી છે. જન્મથી જ એ પરતંત્રતાનો યોગ જાતે કંઈ ન કરી શકે, ખોરાક ન મેળવી શકે, એનું દુઃખ થાય એટલે ફરતી રડે. એટલે મારે તમને એટલું સમજાવવું છે, જન્મતાની સાથે દુઃખ છે. એ દુઃખ છે ને, એનો વિયોગ કરવો, એનું નામ યોગ છે. યોગ એટલે શું? નોટ આસના.
યોગ એટલે દુઃખનો વિયોગ કરવો, દુઃખ દૂર કરવું, એનું નામ યોગ. જન્મ પૂર્વે બાળક અંધારી કોટડીમાં ઊંધા માથે મળમૂત્ર વચ્ચે 9 મહિના લટકતું રહ્યું. એ કેટલું દુઃખ સહન કર્યું હશે, એ તો અંદરથી બોલી ના શકે. એટલે અને એ બોલે તો તમે સમજો નહીં. એ બોલે છે વિચ ઇઝ નોન એઝ ગર્ગલિંગ. નાનું બાળક હોય ને, જ્યારે વોકલ કોર્ડ્સ, સ્વરયંત્રની પેટીના તાર મેચ્યોર ના થયા હોય, એટલે એ અવાજ તમે સમજી ના શકો. પણ બાળક નાનું હોય ત્યારે there is gargling. એ બોલવાનો પ્રયત્ન કરે છે, પણ વોકલ કોડ તૈયાર નથી, એટલે એ શબ્દો તમને સમજાતા નથી. એની માને એટલું સમજાય કંઈક દુઃખી છે એટલે આવી જા, છાતી સરકો ચાપીને ધબડાવે એટલે શાંત. હવે મોટું થઈ ગયું બાળક, પછી બધા કહ્યું આ કામ કર, આ કામ કર, કર્મ કરવા માંડ્યો. અને કર્મ કરતા કરતા એને ઈષ્ટ ફળ જે જોઈતું હતું એ ન મળ્યું. દર પહેલા નંબર પાસ થયું હતું અને 10મા નંબર પાસ થયો. અને બાપા પૂછ્યું કયો નંબર આવ્યો? એટલે 10મું કહેતા શરમ આવે, પહેલું કહેતા આનંદ થાય, પણ 10મું આવ્યું એટલે છોકરાએ રોવાનું શરૂ કર્યું. પાછા બાપા થાપ લે, કઈ વાંધો નહીં બેટા, મહેનત કરજે, આવતા વર્ષે તું 8મો લાવજે, પછી એક દિવસ પહેલો લાવજે. પણ હું તને એટલા માટે કહું છું કે જો તારી બહેન કેટલી હોશિયાર છે, બહેનો હોશિયાર જ હોય. એટલા માટે કહું છું, બહુ બહેનોથી છેતરાયેલો પણ છું, પણ બહેનો હોશિયાર હોય. અને બહેનોની હોશિયારીના દાખલા પણ મને મળ્યા છે. મારે તમને એ કેવું છે, કર્મ કર્યું, નિષ્ફળતા મળી એટલે દુઃખ થયું. મોટા થઈ અને ઈષ્ટ ફળ ન મળ્યું એટલે દુઃખનો યોગ થયો કહેવાય. પછી મોટા થયા, ભણ્યા, મહેલોના બનાવવાના એ મનસૂબા કર્યા, આવું ઘર લઉં, મોટું ઘર લઉં, એર કન્ડિશન ન ખાવું, આ ન ખાવું. પણ કદાચ એટલા પૈસા ન થાય એટલે પછી નિષ્ફળ થયા, એટલે પાછા દુઃખી થયા. સારી નોકરી જ્યાં જોઈતી હતી ના મળી એટલે પાછા દુઃખી થયા. એટલે નિષ્ફળતાનું દુઃખ. કર્મમાં સફળતા ન મળે અને મળે કદાચ, નોકરી નથી મળતી, મળી ગઈ પણ જેવી જોઈતી હતી એવી નથી મળી એટલે દુઃખ. સામેથી મારે તમારું પ્રવચનમાં આવવું હતું, પણ છે ને લોકોએ મને આવવા જ નહીં, મારે તો આગળ આવીને બેસવું હતું, પણ તો અડધો કલાકે વહેલો આવવું હતું ને, નાઈ શક્યો. એટલે મને આગળ બેહવા ના મળ્યું, આગળ બેહવા ના મળ્યું, પછી દુઃખ. અલ્પનું, અપૂર્ણતાનું દુઃખ. અને જે કોઈ કર્મ કરીએ એ કર્મ જ અલ્પ સમયમાં થાય તો પૂર્ણ સમયનું સુખ એ કર્મને મળે નહીં. ફળનું સુખ ક્ષણિક હોય કોઈ પણ કર્મ, અને કર્મનું જે ફળ મળે ને એ ફળ ધ ટાઈમિંગ હોય. એ ફળ ભોગવી લઈએ પાછા દુઃખી. સંપૂર્ણ સુખ ક્યારે થાય? સંપૂર્ણ દુઃખ દૂર થાય ત્યારે. એટલે દુઃખનો શું થવો જોઈએ? વિયોગ. દુઃખનો થાય વિયોગ, એનું નામ યોગ. આ ફિલોસોફી છે, આ તત્વજ્ઞાન છે. દુઃખના વિયોગને યોગ કહેવામાં આવે છે. તમારી પાસે કોઈ વાર કઈ નહોતું,
કંઈ નહોતું ત્યારે તમે દુઃખી થયા, કંઈ નહોતું એટલે દુઃખી થયા. પણ ધીરે ધીરે મોટા થયા, ભણ્યા, ડિગ્રી મળી, સારી પત્ની મળી, જોઈએ બી રૂપાળી મળી, કયાગરી મળી, બાળકો થયા, સારી નોકરી મળી. પહેલા કંઈ નહોતું એટલે દુઃખી હતા. હવે બધું મળ્યું છે ને તોય દુઃખી છો. પહેલા કંઈ નહોતું માટે દુઃખી, હવે આપણા સ્વભાવથી દુઃખી. પહેલા ભાવથી દુઃખી હતા, બધું મળ્યું હતું. મોટા ભાગે લોકો પોતાના સ્વભાવથી જ દુઃખી હોય છે. હું મારો સ્વભાવ એવો કરી નાખું, અતડો, કોઈની જોડે વાત ના કરું, કોઈની જોડે બોલું નહીં, કોઈની જોડે હળવું નહીં, કોઈની જોડે મળું નહીં, અને હું મારી મેળે ગાંડા જેમ વિહાર્યા કર્યું. મને ખાવાનું મળે, સુવાની પથારી મળે, બધું જ મળે, પણ આ સ્વભાવ, આ પ્રકૃતિ તમને દુઃખી કરશે. અને તમે દુઃખી છો પણ તમે કોઈ કહી નહીં શકો કે હું દુઃખી છું. હવે તો કેટલા લોકોના સંપર્કમાં તમે આવ્યા છો. મારા નસીબમાં હું તો આવ્યો જ છું. અને તમે જુઓ ને, એક જ ઘરમાં દેરાણી જેઠાણી બોલતા ના એવું બને. સાસુનું બહુ, સાસુ એટલે મારા પ્રિયતમની માં, એની જોડે નહીં બોલવું, એ સમજાતું નથી આ બધું. પણ એ પ્રકૃતિ, એ તમારો સ્વભાવ, તમે નહીં બોલો. સુખી થવું હોય ને માસ્ટર કી. તમારા પતિને જો સુખી રાખવો હોય ને તમારે, તો તમારી સાસુ જી કે એ માનો. આ હૃદયથી કહું છું. સાસુ ખુશ તો હસબન્ડ ખુશ, પણ આવડવું જોઈએ. પણ પ્રકૃતિ જેવી હોય ને, હું એની હામું જ નહીં જોઉં ને. તારા વરની માં છે, રહેતી હોય સાસરે, પણ એનું મોડું હોય પિયરમાં. એટલે દુઃખી. હું શું કહેવા માંગુ છું, દુઃખ તો છે જ, પણ દુઃખમાં વિયોગ કરવો એને સાચો યોગ કહેવામાં આવે. કર્મ ફળ આ જન્મે ન મળે તો ફળ ભોગવવા બીજો જન્મ લેવો પડશે. અને પુનર્જન્મે ફરી ગર્ભવાસ, ફરી પરતંત્રતા, ફરી દુઃખ, દુઃખ દુઃખ અને દુઃખ. દુઃખનો યોગ તો મળેલો જ છે. આપણે દુઃખી જ છીએ. પૂછો તમારી જાતને, પડોશી પાસે છે એટલું તમારી પાસે છે? ના, તો દુઃખી. મારી પાસે સ્કૂટર છે ને એની પાસે કાર છે, તો આપણે દુઃખી. ટૂંકમાં ધન, મકાન, સંતાન નહોતા ત્યારે અભાવનું દુઃખ હતું, અને બધું મળી ગયું ત્યારે સ્વભાવનું દુઃખ છે. મેં તો આ સ્વભાવથી દુઃખી થનારા અનેક જોયા છે, ટોટો જ નથી. અને તમે નિરીક્ષણ કરજો, તમારી આજુબાજુ 2-4 જણા એવા મળશે કે જે પોતાના સ્વભાવથી દુઃખી છે. એની પાસે બધું છે, ખાવાનું છે, આ રહેવાનું મકાન છે, આ એટેચ બાથરૂમ છે, આ એસી છે રૂમમાં, આ બધું જ છે, ભણતર છે, હા, અંતોય દુઃખી છે. એ સ્વભાવથી દુઃખી. પહેલા અભાવથી દુઃખી હતા આપણે. છે જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ અને દુઃખ થકી ભરેલી. આવી કવિતા અમે બહુ કઈ ચોથી ચોપડીમાં વાંચતા હતા. સમજતા કઈ નતા, પણ અમારા શિક્ષક આવીને બોલે એટલે અમે બોલતા હતા. છે જીવનની ઘટમાળ એવી, કેવી સુખ અલ્પ અને દુઃખ થકી ભરેલી.
જીવનમાં દુઃખ 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 સુખ 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 દુઃખ 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 જ વધારે. અસંતોષ છે આપણા સ્વભાવમાં, તૃપ્તિ નથી આપણા સ્વભાવમાં. હું શું સમજાવું પકડજો આજે બરાબર. દુઃખ તો છે જ, એટલે દુઃખનો વિયોગ છે એમ કહું છું. એ દુઃખનો વિયોગ થાય એનું નામ યોગ કહેવાય. શીર્ષાસન કરવાથી નહીં. સમજાય છે? પદ્માસન કરવાથી નહીં, મયુરાસન કરવાથી નહીં. એ તો એ જમાનામાં ઋષિ મુનિઓ આશ્રમ જંગલોમાં રહેતા હતા અને પ્રાણીઓને જેવા જોયા એવા અંગ મરોડ કરવાનું શીખ્યા અને એ બધા આસનો થયા. વાસ્તવમાં દુઃખના વિયોગને જ યોગ કહેવામાં આવે છે. યોગમ ઇતિ મન્યતે. યોગની અવસ્થા સર્વ દુઃખ અને અનર્થોનો વિયોગ રૂપી યોગ. વન્સ અગેન, સર્વ દુઃખ અને જે અનર્થો છે જગતમાં જીવનમાં એનો વિયોગ થઈ જાય એને યોગ કહેવામાં આવે. સર્વ દુઃખોનું શમન થાય એને યોગ કહેવામાં આવે છે. અને આપણે યોગનો અર્થ ઊંધો ચતો કંઈ કર્યો છે. કૃષ્ણ ભગવાન એવું કરતા નથી. હવે કૃષ્ણ ભગવાન શું કહે છે? તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ કૃષ્ણે કહ્યું ગીતામાં 6ઠ્ઠા અધ્યાયની અંદર એણે આ બધી વાત કરી છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. તે દુઃખના નિરોધને અર્થાત સંસાર રૂપી દુઃખના સંયોગથી જ વિયોગ છે. સંયોગથી જ વિયોગ છે. તેને યોગ નામની સંજ્ઞા આપવામાં આવે છે. માટે દુઃખના સંયોગનો વિયોગ જ યોગ કહેવામાં આવે છે. જરા માફ કરજો. આખી શિબિરમાં બોલી બોલીને થોડી પીન ઘસાઈ ગઈ. યોગની અવસ્થામાં આત્મા અવિદ્યાજન્ય એટલે અજ્ઞાનથી કે અવિદ્યાથી જે કે જન્મેલું હોય તે યોગની અવસ્થામાં આત્મા અવિદ્યાજન્મ સર્વ આરોપથી મુક્ત થાય. અવિદ્યાજન્ય આરોપથી મુક્ત થાય એને યોગ કહેવામાં આવે. અવિદ્યાજન્ય આરોપથી મુક્ત થાય એટલે યોગ. પહેલામાં પહેલો આપણે આરોપ કર્યો આપણા આત્મા ઉપર. શું કર્યું? હું તો દુઃખી છું, હું તો સુખી છું. સુખી દુઃખી કોણ થાય? મન. એટલે મેં માન્યું હું મન છું. હું મન નથી. આઈ એમ વિટનેસ ઓફ માય માઇન્ડ. હું મારા મનનો સાક્ષી છું. કાલ સાંજે જ હું કોક જોડે વાત કરતો હતો. એક ટોળું મારી બાજુમાં ઊભું હતું. કઈ વાત નીકળી એટલે મેં કહ્યું હું મારું મન કે ને એવું કરતો નથી. because I am not slave of my mind. I am master of my mind. એટલે હું જે કહું ને એ મારા મને કરવું જોઈએ. ગઈકાલે કદાચ મારા પ્રવચનમાં હાર્શ શબ્દનો ઉપયોગ થયો. મેં તમારી ટીકા કરી, સાચી હતી વાત. તમારા અજ્ઞાનનું તમને દર્શન કરાયું, પણ નમ્રતાથી નહીં, જોરદાર રીતે.
એટલે મેં કહ્યું, તો કોઈ મને પૂછ્યું કે આજ વાત ધીરેથી કરી શક્યા હોત? બધું મારા મન મને જે કહે ને એ હું કરતો નથી. હું કહું એ મારું મન બોલે છે. આઈ એમ માસ્ટર ઓફ માય માઇન્ડ. અને આપણે આરોપ કર્યો હું સુખી છું, હું દુઃખી છું, તો સુખી દુઃખી તો મન હોય. એટલે આપણે દુઃખનો યોગ કર્યો. કેવી રીતે? હું મન છું એવું માનીને. આરોપ કરવો એટલે યોગ, અને એનો વિયોગ થવો જોઈએ, એ સાચો યોગ છે. આત્મા પર આપણે ઇન્દ્રિયોનો આરોપ કર્યો. આજે ગયો તો રસોડામાં, સાચું કહું, એટલું સરસ શાક બન્યું હતું, એટલે મને ગમ્યું, એટલે મેં જીભનો ભોગ કર્યો. હવે જોજો, તમે ખાવાનું સારું બન્યું છે એવો અભિપ્રાય આપ્યો એટલે તમે ભોગ કર્યો હોય તો જ એ વસ્તુ બને. સ્વાદેન્દ્રિયનો ભોગ, અને સ્વાદેન્દ્રિયનો ભોગ કરીને જો ઓપિનિયન આપ્યો હોય તો તમે ઇન્દ્રિયો છો એવું તમે કબૂલ કર્યું. શું કરવા? ઇન્દ્રિયોનો યોગ થયો એટલે તમે ભોગ કર્યો. અને ભોગે રોગ ભયમ, ભોગ કરશો રોગ થશે અને દુઃખી થવાના, એટલે પાછો દુઃખનો તમને યોગ થયો. મારે તો દુઃખના વિયોગને યોગ કહેવામાં આવે એ સમજાવું છે. હું મન છું એવું પણ તમે માન્યું, હું ઇન્દ્રિયો છું એવું પણ તમે જ માન્યું, અને આત્મા પર દેહનો આરોપ કર્યો. મને છે ને બહુ શરદી થઈ ગઈ. શરદી કોને થાય? આત્માને થાય. સાચું કહો, તમે કહો છો કે નહીં? અરે તમારે શરીરને થઈ. મને તાવ આવ્યો એટલે તમારા શરીરને તાવ આવ્યો. મારી આંખે બરોબર દેખાતું નથી એટલે મેં એમ માન્યું કે હું આંખ નામની ઇન્દ્રિય છું. મને વ્યાધિ છે એટલે તમારા શરીરને છે. આધિ એટલે માનસિક રોગ, આધિ છે એવું માનો તો મનનો રોગ, અને હું મન છું એવી માન્યતા. અને હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું પ્રોફેસર છું, એ ઉપાધિની વાત કરી તમે. એટલે તમે તમારા પર ઉપાધિનો આરોપ કરો છો અને એના લીધે જ દુઃખી થાવ છો. તમે ધારો કે એમ કહ્યું કે હું ડોક્ટર છું. ઘણી વાર કિસ્સામાં એવું બને, કેસ હાથમાં લીધો, ઓપરેશન શરૂ કર્યું, લાગ્યું કે હવે કંઈ આપણો પત્તો ખાય એમ નથી, ટાંકા મારી. ભાઈ તમે મોટી હોસ્પિટલમાં જાઓ, અથવા છેલ્લી ઘડીએ બધા ડોક્ટરો કહી દે છે કે જો ભાઈ અમારાથી કંઈ નહીં થાય, જે કરવાનું તો કર્યું, તમારે ઘેર લઈ જવા હોય તો લઈ જાઓ. પણ હગાવાલા હોય ને, જેને વસિયતનામામાં પોતાનું નામ જોઈતું હોય, એ ઘેર ના લઈ જાય, હોસ્પિટલમાં જ એને મરવા દે. લોકો ટીકા કરે ને કે એના બાપના પૈસા બહુ બધા, તો મારા બેટા જો ખર્ચા જ નહીં, સારી સારવાર કરી જ નહીં, અને કોમન વોર્ડમાં રાખ્યો, પૈસા તો એટલા હતા, સ્પેશિયલ વોર્ડમાં રાખવો જોઈએ. આવી ટીકાથી બચવા પોતાને ઘેર ના લઈ જાય. હવે જો હું આ કડવો થઉં છું, પણ મારો સ્વભાવ છે, સાચું કહું છું. જો આપણને ખબર પડી જાય ને બાપની, દાદાની, મામાની, કોઈની બી, કે આ બચે એમ નથી ને, તો ઘેર લઈ જવાના વહેલા. ઘરનું વાતાવરણ જુદું હોય, ઘરનું વાતાવરણ જોઈને સુખી થાય. ગમે એટલું નાનું ઘર હોય, એના પોતાના સગાના મોઢા જુએ. ઘરમાં લઈ જાઓ તો શ્રી રામ જય રામ, જય જય રામ, કોઈને કોઈ બોલતું હોય અથવા એ બોલે, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ અંતિમ, હે કૃષ્ણ તારા શરણે આવું છું. એવું કરતા કરતા જો શરીર છોડે ને તો ગતિ સારી થાય. તમારીની ગતિ બગાડવી છે કારણ કે વસિયતનામામાં તમારું નામ લખાવું છે, બદનામી નથી ઓરવી.
કઈ વાંધો નહીં. હું વાત કરું છું, તમે આરોપ કરો દેહ ઉપર. જ્યારે તમે કબૂલ કર્યું કે આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, હું તો આદિ વ્યાધિ ઉપાધિ વાળો છું, બધા જ એવું માને છે. એટલે બિચારા પેલા મહાન રંગ અવધૂતને લખવું પડ્યું, આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. સ્મરણ કર. આ જગતમાં આવવા માટે પણ તે સ્મરણ કરેલું માટે જીવ તો બહાર આવ્યો. નહીતર 9 મહિના અંધારી કોટડીમાં મળમૂત્ર વચ્ચે રહી કોઈ બહાર આવી શકે જ નહીં. શું કરીએ હવે? કઈ વાત નહીં. એટલે તમે આરોપ કરો છો એટલે તમે દુઃખી છો, અને દુઃખમાં જ તમને વિયોગ મળે એનું નામ યોગ કહેવામાં આવે. યોગની અવસ્થાની સ્થિતિ કેવી હોવી જોઈએ? આત્મા, મન, ઇન્દ્રિયો, દેહાદી આરોપ શૂન્ય સ્થિતિ હોવી જોઈએ. અને આરોપ શૂન્ય સ્થિતિ હોય એને યોગ કહેવામાં આવે. કોઈ પણ આપણા પર આરોપ આપણે નહીં કરવાનો. એટલે હું શરીર નહીં, એ શરીર નહીં એટલે હું જન્મ્યો જ નથી ને, તો મરવાનો જ ક્યાં છું? પણ આપણે તો હું જન્મ્યો છું ને મરવાનું છું એવું દર વર્ષે ગોખીએ છીએ, અને ગોખવા માટે લોકોને ભેગા કરીએ છીએ. હેપી બર્થડે ટુ યુ, એટલે નાચો, મીણબત્તી હરગાવો અને ફૂંકો મારો, ધીમે પેટું બોલવો. એ તમે આરોપને દ્રઢ કરો છો એ તમને ખબર છે. શું કરીએ હવે? એવું છે, હું આત્મા હું તો સુખી દુઃખી હું એમ મનાય નહીં, પણ હું શરીર છું એવું માનીએ તો સુખી દુઃખી છું એવું મનાય. હું ઇન્દ્રિય છું એવું માનીએ તો આધિ અને વ્યાધિ બંને આપણા છે એમ પીડાઈ અને દુઃખ થાય. આ દુઃખથી વિયોગ થાય એને યોગ કહેવામાં આવે. સ્થિરામ ઇન્દ્રિય ધારણામ કૃષ્ણ કહે છે. અર્થાત બાહ્ય કરણ અને ઇન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણની સ્થિતિ વ્યાપાર શૂન્ય થવી જોઈએ. યોગી બનવું છે, યોગમાં સફળ થવું છે, તો ઇન્દ્રિયો હું છું એ ભાવ છોડી દો. અંતઃકરણ હું છું એ ભાવ મૂકી દો. એટલે અંતઃકરણના વ્યાપાર મારાથી થતા નથી, કારણ કે શરીર નથી અને શરીરમાં અંતઃકરણ છે. ટૂંકમાં વિષય દર્શનમાં પ્રમાદ કરવો એનું નામ યોગ. વન્સ અગેન, વિષય દર્શનમાં પ્રમાદ કરવો એનું નામ યોગ. વિષય દર્શન, વિષય એટલે 5 વિષય. માતાજી બોલો, 5 વિષય કયા કયા? સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પહેલું લઈએ આપણે શબ્દ. હા, શબ્દ લો. કોઈએ મને ગાળો દીધી, શબ્દથી જ દીધી હોય ને, તો જેને ગાળ દીધી ને, ગાળ ક્યાં ઉત્પન્ન થઈ? પેલાના મોંમાં. તો પહેલું એનું મોં ગંધાયું. પછી જે માણસ ગાળ બોલ્યો ને એ ગાળ એને પોતે બી સાંભળી ને, એટલે જે ગાળ બોલ્યો એનું મોં ગંધાયું, એ ગાળ એને પોતે સાંભળી એટલે એના કાને ગંધાયા. એ ગાળ એના હૃદયમાંથી ઉત્પન્ન થઈ એટલે એનું હૃદય બગડ્યું. અને તમે ગાળ સાંભળી હોય તો તમારા ખાલી કાન જ બગડ્યા છે, એટલું સમજો ને. તું મારા બાપ સામે બોલ્યો કેમ? તારે જે કહેવું હોય મને કે, મારી મા સામે નહીં, મારા બાપ સામે નહીં. એટલે છોડો ને યાર. તમે જો યોગી હો ને ખરેખર, તો આમનું કંઈ તમને લાગ્યું પડે જ નહીં. પેલી બધી વસ્તુનો યોગ કરવાનો, એને યોગ કહેવામાં આવે. વ્યાપાર શૂન્ય સ્થિતિ એટલે કોનો વેપાર? ઇન્દ્રિયોનો વેપાર નહીં, મનનો વેપાર નહીં, અંતઃકરણનો વેપાર નહીં. આ ત્રણેયના વેપાર શૂન્ય થઈ જાય તો તમે યોગી ચોક્કસ થઈ શકો, એમાં શંકા નહીં.
પ્રમાદ રહિત થવાનું કૃષ્ણ ભગવાન કહે છે. અપ્રમત્ત થતા, પ્રમાદ કરવો, આત્મજ્ઞાન કે ચિત્ત શાંતિ માટે પ્રયત્ન ન કરવો, એને મોત કહેવામાં આવે છે. પ્રમાદ એટલે શું? આળસ. તમે તૈત્તિરીય ઉપનિષદ ભણ્યા હોય, બેને તેના પર લેક્ચર આપ્યા છે, એના પર પ્રમાદ શબ્દ બહુ સુંદર રીતે છે. માતાજી જો બે ચાર લાઈનો બોલે પ્રમાદ આવે એવી તો કહો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. જો પ્રમાદ ના કરો, ફરીથી બોલો એ લાઈન પહેલી. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એટલે સ્વાધ્યાયમાં પ્રમાદ કરવો નહીં. બોલો શું સમજ્યા? સ્વાધ્યાયમાં પ્રમાદ આળસ કરવી નહીં. બોલો બોલો. એટલે કયા કયા સ્વાધ્યાયની વાત ચાલે? આત્મચિંતન. ઇતિહાસ ભૂગોળના સ્વાધ્યાય નહીં. આખું એક મોટું નામ ના દેવાય, બહુ મોટું મંડળ, બહુ પ્રખ્યાત સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે, અમે છીએ. પણ સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય, પોતાનો અધ્યાય. સમજ્યા વગર દેઠોક એટલે હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, ઇન્દ્રિયોથી રહિત છું, એવો અધ્યાય કરવાનો, એને સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય તારે પેલું કે છે સ્વાધ્યાય એટલે દાન આપવા જાય, આ કામ કરવા જાય, આ કામ કરવા જાય. નોન સેન્સ માઇનસ કોમન સેન્સ. સમજાતું જ નથી ને ગુજરાતીમાં હોય તો. એટલે ટૂંકમાં આત્માને જાણવાની પ્રવૃત્તિ છે એને સ્વાધ્યાય કહેવાય. જ્ઞાનની પ્રવૃત્તિને, એમાં પ્રમાદ કરવો નહીં. એમ પ્રમાદ આત્મજ્ઞાન કે ચિત્ત શાંતિ માટે પ્રયત્ન કરવાનો, એમ પોઝિટિવ કહું છું. હવે વન્સ અગેન, આત્મજ્ઞાન માટે કે ચિત્ત શુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું, એવું કહેવાને બદલે ઊંધી રીતે કહ્યું કે એ બધામાં પ્રમાદ કરવો નહીં. એમ પકડાતું નથી આપણને. આવું કેમ કહ્યું? મારી સામે જુઓ, પ્રમાદ કે આળસ કરવો નહીં એવું કેમ કહ્યું હશે શાસ્ત્રોમાં? હું કહી દઉં. પ્રમાદો વૈ મૃત્યુ. પ્રમાદ એટલે જ મૃત્યુ. એટલે મૃત્યુનું રટણ કરશો નહીં. સમજ, મારે ટ્રેન વહેલી પકડવાની હતી ને એટલે આ પ્રવચનમાં હું આવી શકી નહીં. પ્રમાદ. એટલે તમે મૃત્યુને યાદ કર્યું. વહેલા મરજો જાઓ ને. અમારું શું? અમારે તો ભારતમાં વસ્તી બહુ છે, ઓછી કરવી જ છે. તમે લોકો પ્રમાદ કરો ને મરો. પ્રમાદો વૈ મૃત્યુ. આ શરીર છોડીને હળગાઈ દેવું એ મોત નથી. પરમાત્માનું સ્મરણ ન કરવું, પરમાત્માને જાણવાનો પ્રયત્ન ન કરવો, પરમાત્માથી વિયોગ કરવો, એને મૃત્યુ કહેવામાં આવે. હવે સમજાશે યોગ એટલે શું. નાઉ લેટ મી કમ ટુ કન્ક્લુઝન. ઘડિયાળ ના પાડે છે એટલે, બાકી તમને અમરતાનો પાઠ ભણાવી દઉં આજે, પણ નહીં ભણાવું. કારણ કે એક તો ઘડિયાળ ના પાડે, અને મારે તમારી ગાળો ખાવી નથી કે શિસ્તના આગ્રહી છે અને પછી 9 વાગ્યાનો ટાઈમ કહી અને લાંબુ ચલાય કરે. મારે તમારે પાસે આવું સાંભળવાની જરૂર છું. પણ છેલ્લી વાત કરીને બંધ કરું છું. પ્રમાદી એને કહેવાય જે ઇન્દ્રિયો વ્યાપારમાં રત હોય. નંબર 1. પ્રમાદી એને કહેવાય જે ભોગાસક્ત હોય. પ્રમાદી એને કહેવાય જેનું મન વિક્ષિપ્ત હોય.
પ્રમાદી એને કહેવાય જેનું મન ચંચળ અને બહિર્મુખી હોય. પ્રમાદી એને કહેવાય કે જે યોગ પ્રવૃત્ત યોગી થવા માંગતો જ ના હોય અને પ્રમાદ રહિત થવા નથી માંગતો. એટલે અપ્રમત્ત થવું પડે આપણે. હવે આવું બધું ઘણું છે, પણ તમને કેટલું કહ્યું. બીજું તમને વધારે કેમ ના કહેવાય એ ખબર છે? જે સુગ્ન માણસો હોય ને એ શાનમાં સમજી જાય. એવી કહેવત છે કે ઈશારા ही કાફી है. કોણ માટે? હે? સમજદાર કો તો ઈશારા ही કાફી है. એટલે તમને સમજદાર સમજી માત્ર ઈશારો કરી અને છોડી દઉં છું. આવું બધું કહેવાથી, આવું સંભળાવવાથી કોક વાર મનમાં ઈચ્છા જાગે ને, સ્વામીજી આના વિશે ગહન છે એ કોને? સ્વામીજી આના વિશે સત્ય હજુ અંદર ઊંડાણ છે એ કોને? એવો વિચાર આવે તો તમારો ને મારો યોગ ફરતી થાય અને સાચો યોગ શું છે સમજાઈ શકું. ટૂંકમાં ગહન વિષય છે, સમયના અભાવે આપણે અત્યારે આટલું જ કરીએ છીએ. શિબિર પૂરી થઈ છતાં રવિવાર નજીક આવી ગયો એટલે આપણે ફરીથી યોગાનું યોગે ભેગા થયા છે. હવે શું કરવાનું? આપણે વિયોગ કરવાનો. અને એ વિયોગ એવો કરવાનો કે સાચો હોય. એટલે ઇન્દ્રિયો મારી છે એવું નહીં, હું ઇન્દ્રિય નથી એમ સમજવાનું, હું મન નથી એમ સમજવાનું, હું શરીર નથી એમ સમજવાનું. આવા ભાવનો વિયોગ કરવો એને યોગ કહેવામાં આવે છે. ટાંટિયા ઉપર અને માથું નીચે એટલો જ યોગ નથી. એ અષ્ટાંગ યોગનો કીડી જેટલો ભાગ છે, પણ બહુ પ્રચાર પામેલો છે. સત્ય વાત સમજાવી જોઈએ. અને ક્યારે સમજાય? પતંજલિ મહારાજની ફિલોસોફી, એમનું આની પાછળનું તત્વજ્ઞાન સમજવું જોઈએ. એવું ભણતા અઘરું લાગે એટલે, અને આમાં પ્રચાર થાય. પ્રચાર નહીં, આમાં ઇન્કમ થાય છે. કેટલાય લોકો આઈને મને કહે છે અમે આ જગ્યાએ યોગ શીખવાડવા જઈએ, આ જગ્યાએ. એટલે ઇટ હેઝ બીકમ એ બિઝનેસ. યોગીઓએ જ્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો ને ત્યારે એ ધંધો નહોતો, ધર્મ હતો. અને હવે એ ધંધો બની ગયો છે. એમાંથી આપણે મુક્ત થઈ ગઈએ. મુક્ત થવું જોઈએ શું કરવું પડે? વિયોગ કરવો પડે. અને એ વિયોગને યોગ કહેવામાં આવે છે. આપ સૌએ શ્રવણ કર્યો, મને બોલવાની તક આપી, ખૂબ ખૂબ આભારી છું. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.